સૂર્યનું કિરણ દિવસે પણ અંદર પ્રવેશી ન શકે એવું એક ગાઢ જંગલ હોય અને એમાં અમાસની રાત્રિનો સમય હોય અને એની અંદર એક આંધળો માણસ પોતે નીકળ્યો હોય અને એણે પાછો આંખ ઉપર કાળો પાટો બાંધી દીધો હોય અને એ જંગલની અંદર એક કાળી બિલાડી ખોવાઈ ગઈ હોય અને એને પકડવાની હોય, એવો આધ્યાત્મિક માર્ગ બતાવવામાં આવ્યો છે. પણ ક્યાં સુધી આ માર્ગ આવો છે કે જ્યાં સુધી આપણે આપણી ઇન્દ્રિયો, આપણી બુદ્ધિ એનો આધાર રાખી અને જો આપણે કંઈક આધ્યાત્મિક માર્ગે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હોઈએ તો આ માર્ગ આવો છે, કંઈ હાથમાં ના આવે. અને જો એની જગ્યાએ આપણને સત્પુરુષના વચનનો સાથ મળી જાય અને એમાં દ્રઢ પ્રતીતિ આવી જાય તો એકદમ દીવા જેવો ચોખ્ખો આધ્યાત્મિક માર્ગ બની જાય. બધું જ પ્રત્યક્ષ જગતના સિદ્ધ પદાર્થો જેટલા આપણને સહેલાઈથી જોઈ શકીએ, અનુભવી શકીએ, એટલા સરળ આધ્યાત્મિક સત્યો આપણા માટે થઈ જાય. એક દ્વાર એની જરૂર છે જે આપણા જ્ઞાનની દ્રષ્ટિને ખોલી નાખે. એક નવા જ વિશ્વમાં પ્રવેશ કરવાનો છે. આધ્યાત્મિક વિશ્વ એ આપણે આ આંખેથી જે જોઈએ છીએ, આ કાનેથી જે સાંભળીએ છીએ અને આપણે આ ઇન્દ્રિયોથી જે પ્રત્યક્ષપણે અનુભવી શકીએ છીએ એનાથી તદ્દન જુદી જ અનુભૂતિના ક્ષેત્રમાં આપણને પ્રવેશ કરાવવાની વાત એ આધ્યાત્મિકતા કરે છે. અને એ સત્ય છે, એ સત્ય છે, એ સનાતન છે, એ રિયાલિટી છે. પણ એમાં પ્રવેશ કરવા માટે એક સંશય મુક્ત સ્થાનની જરૂર છે. જ્યાં સુધી ડગમગાટ રહ્યા કરે ત્યાં સુધી એની અંદર પ્રવેશ થઈ શકતો જ નથી. એક જગ્યાએ સ્થિર થઈ જવું પડે અને એ છે ગુરુનું વચન. તો આપણે ગઈકાલે સમજવાની કોશિશ કરતા હતા કે કેવળ તર્કનો આધાર લઈ અને કોઈ વસ્તુ જગતમાં સિદ્ધ ન થઈ શકે. આધ્યાત્મિક દ્રષ્ટિએ કેવળ તર્કના આધારે કોઈ હિન્દુ પણ ન બની શકે ને મુસલમાન પણ ન બની શકે, ખ્રિસ્તી પણ ન બની શકે ને યહૂદી પણ ન બની શકે, એ આસ્તિક પણ ન બની શકે અને નાસ્તિક પણ ન બની શકે. નાસ્તિક બનવા માટે પણ બહુ શ્રદ્ધાની જરૂર છે. નાસ્તિક બનવું સહેલું નથી. જો તર્કથી નાસ્તિક બનવા જાય તો, શ્રદ્ધાથી નાસ્તિક બને જુદી વસ્તુ છે. કોકના વચનમાં એને વિશ્વાસ મૂક્યો અને નાસ્તિક થઈ ગયો. પણ જો એને સાચા અર્થમાં નાસ્તિક થવું હોય ને તો શ્રદ્ધા તો રાખવી જ પડે કે આ બોલે છે સાચું છે, એમ કરીને શ્રદ્ધા રાખે. બાકી જો તર્કના આધારે જાય તો 1000 પ્રશ્નોનો જવાબ એને આપવો પડે ને એ ધ્રુજી જાય. નાસ્તિકની સામે એટલા બધા પ્રશ્નો આવીને ઊભા રહે, એ જવાબ ના આપી શકે કે આનો જવાબ શું છે. તો આધ્યાત્મિક માર્ગમાં જે કાંઈ આપણે સ્વીકારવાનું છે એના માટે એક જ રસ્તો છે, કોઈક એવા સાચા પુરુષના વચનમાં વિશ્વાસ. આપણે ત્યાં જે પ્રમાણ મીમાંસા ગણાતી એમાં 3 પ્રમાણો મુખ્ય ગણાય છે. પ્રત્યક્ષ પ્રમાણ, બીજું અનુમાન પ્રમાણ અને ત્રીજું છે શબ્દ પ્રમાણ. પ્રમાણ એટલે જ્ઞાનનું સાધન. પ્રમાણ એટલે જેના દ્વારા આપણે કંઈક જાણી શકીએ તે. તો 3 પ્રમાણમાં પ્રત્યક્ષ પ્રમાણ એટલે આપણે પ્રત્યક્ષપણે જે જોઈએ છીએ એ બધું, આ દુનિયામાં જે કંઈ છે એ બધું પ્રત્યક્ષ પ્રમાણથી આપણને દેખાય છે. પણ કેટલીક વસ્તુ એવી હોય છે જે અનુમાનથી આપણને જાણવા મળે, પ્રત્યક્ષથી આપણે જોઈ ન શકીએ. જેટલો ભાગ દેખાતો હોય એના આધારે જે ન દેખાતો હોય એનું આપણે અનુમાન કરીએ, અનુમાન પ્રમાણ કહેવાય. ઉદાહરણ એવું છે કે દૂરથી આપણે એક પર્વત જોઈએ છીએ અને પર્વતમાંથી આપણને ધુમાડા નીકળતા દેખાય છે, તો આપણે એના આધારે અનુમાન કરીએ છીએ કે આ ધુમાડા છે, એનો અર્થ એમ કે ત્યાં આગળ અગ્નિ હોવો જોઈએ. આપણે આંખથી અગ્નિ અત્યારે જોતા નથી, અત્યારે તો ખાલી ધુમાડો જ દેખાય છે. પણ ધુમાડાના આધારે આપણને અગ્નિને જોયા વિના અગ્નિનું જ્ઞાન થઈ જાય છે.
એ જે પ્રક્રિયા થઈ એને અનુમાન પ્રમાણ કહેવામાં આવે છે. તો જેવું પ્રત્યક્ષ પ્રમાણ છે એવું અનુમાન પ્રમાણ, અને ત્રીજું છે શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણમાં તો એવું છે કે તમારી પાસે અનુમાન કરવાનો પણ કોઈ આધાર ન હોય, પણ કોઈક એવા પુરુષ છે, તમને વિશ્વાસ છે કે આ જે બોલે એ સાચું જ બોલે, એ કોઈ દિવસ ખોટું ન બોલે, એવો વિશ્વાસ હોય, અને એવી વ્યક્તિ આવીને કે ત્યાં આગ લાગી છે, એવી વ્યક્તિ આવીને કે હું હમણાં જોઈને આવ્યો છું ત્યાં આગ લાગી છે, આપણે ધુમાડો પણ જોયો નથી, અને વગર ધુમાડે આપણને ખબર પડી જાય છે કે આગ લાગી છે, એ શબ્દ પ્રમાણ છે. તો બધું કંઈ આપણે જોઈ શકતા નથી, બધું આપણે અનુમાન પણ કરતા નથી. આ દુનિયાની અંદર જો આપણે વ્યવસ્થિત રીતે આપણે અત્યારે જો આપણે વિચાર કરવા જઈએ બહુ જ તટસ્થપણે, તો આપણે જેટલું કાંઈ જાણીએ છીએ ને ભૌતિક બાબતમાં, આધ્યાત્મિક બાબતની વાત નથી, આ દુનિયાની બાબતમાં પણ આપણને જે 95% કરતાં વધારે જ્ઞાન છે ને એ શબ્દ પ્રમાણથી જ છે. આપણે કે અમેરિકા જોવા ગયા નથી, અહીં બેઠા બેઠા જ્ઞાન થઈ ગયું કે અમેરિકા એ આવું છે. કોકે વાત કરી આપણને, આપણે સંબંધી હોય અને જઈને વાત કરે અને આપણને ખબર પડે કે ભાઈ ગપ્પા નથી મારતા, સાચું કહે છે, વિશ્વાસ આવી ગયો. તમે ક્રિકેટનો સ્કોર છે જોયો, અને હવે જોઈ નથી, આપણે મેચ જોઈ નથી, કદાચ ટીવીમાં ન જોઈ હોય, પણ તમે છાપામાં સવારે જુઓ અને તમને જ્ઞાન થયું કે આવું થઈ ગયું. આ બધા હમણાં જે રાજકારણની બધી વાતો ચાલતી હોય છે કે પેલી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની વાત ચાલે છે, આપણે કેટલું પ્રત્યક્ષપણે જોવા ગયા છીએ, પણ જેટલી જેટલી વાતો આપણને છાપાએ કીધી આપણે એમાં વિશ્વાસ મૂકી દીધો કે ભાઈ છાપાએ જે કીધું બધું સાચું છે, એ ખોટું નથી કહેતો, એવો આપણને વિશ્વાસ આવ્યો. અને વગર જોઈએ કે વગર અનુમાન કરે આપણને કેટલું બધું આપણે જે કાંઈ દુનિયામાં જાણીએ છીએ ને, રાજકારણની બાબતમાં, સ્પોર્ટ્સની બાબતમાં, વિજ્ઞાનની બાબતમાં, આ ભૌગોલિક જે દુનિયાની રચના છે એની બાબતમાં, ઇતિહાસની બાબતમાં, આપણે 95% જ્ઞાન ભૌતિક ક્ષેત્રમાં પણ આપણને શબ્દ પ્રમાણથી થાય છે. તો આધ્યાત્મિક ક્ષેત્ર તો એવું છે જેમાં શબ્દ પ્રમાણ સિવાય બીજી કોઈ ગતિ જ નથી. ત્યાં તો તમારે કોઈક એક પુરુષના વચનમાં વિશ્વાસ મૂકવો જ પડે. જો ન મૂકીએ આખી જિંદગી ફૂટબોલની જેમ ફંગોળાતા રહીએ, થોડીક વાર આમ ને થોડીક વાર આમ. તર્ક અપ્રતિષ્ઠ, બુદ્ધિ એ અસ્થિર છે, એ આપણને ફેંકી દેશે, ક્યાંય સ્થિર થવા દેશે નહીં. જેમ અમારે સારંગપુરમાં એક વિરાટ સ્વરૂપ સ્વામી છે, એ બહુ પોતે અમેરિકા ભણીને આવ્યા છે, અને ત્યાં આગળ જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી જે વકીલ માટે સારામાં સારી યુનિવર્સિટી કહેવાય છે, એની અંદર પોતે લો ભણીને આવ્યા છે. તો એટલું સરસ એનો અભ્યાસ હતો કે આખી યુનિવર્સિટીમાં ટોપ 10માં હતા એ યુનિવર્સિટીમાં. અને ભણતા ભણતા એના માટે બહુ જ 75 લાખ રૂપિયાની નોકરી એના માટે તૈયાર હતી, અને થોડાક સમયમાં પોતે કરોડો કમાઈ શકે એવા હતા. પણ એમને એના પ્રોફેસરે છેલ્લા દિવસે આ જ વાત કરી હતી, જે પહેલો આખું વરસ પૂરું થયું, લોજિક ભણીને પૂરું થયું આખું વરસ, એમ તો વર્લ્ડ ક્લાસ પ્રોફેસરો હોય એના, એમણે વાત કરી કે તમે આ એક વર્ષ દરમિયાન જે તર્ક વિશે ભણ્યા છો ને, એ તર્ક તમે ભણ્યા છો એના આધારે તમે ભવિષ્યમાં ખૂબ પૈસા કમાશો, ખૂબ પ્રતિષ્ઠા કમાશો. પણ એક વસ્તુ યાદ રાખો કે તમારા જીવનનો આધાર કોઈ દિવસ આ તર્કને ન બનાવતા, એની આધારશિલા ન બનાવતા, નહીતર એ તર્ક તમને ક્યાંય નહીં રહેવા દે. તર્કનું કામ છે તોડવાનું. તો તમારે કમાણીનું સાધન બનાવજો, તમારા પ્રોફેશનનું એને સાધન બનાવજો, તમારા જીવનનો આધાર એને ન બનાવતા, નહીતર તમારા વ્યક્તિગત જીવનમાં કે તમારા કૌટુંબિક જીવનમાં કે તમારા આધ્યાત્મિક જીવનમાં તમે કોઈ જગ્યાએ સ્થિર નહીં થઈ શકો, તમે પાગલ જેવા બની જશો. તમારા જીવનને આ તર્ક ઝેર જેવું બનાવી દેશે. એટલે તમે એમાંથી મુક્ત થવું હોય તમારે, તો આજે તમારે અહીં બેસીને અમુક લિસ્ટ બનાવો કે જીવનની અમુક બાબતો તમે એવી નિશ્ચિત કરો જેમાં કોઈ દિવસ તમે બુદ્ધિને નહીં દોડાવો, કારણ કે બુદ્ધિ બહુ મર્યાદિત છે, તમને અવળા રસ્તે લઈ જશે. તમે નિશ્ચિત કરો આટલી બાબતને હું હૃદયથી સ્વીકારીશ, એવું તમે નક્કી કરો. એમ કરીને એમણે કીધું તમે લિસ્ટ બનાવો. વિરાટ સ્વરૂપ સ્વામીએ આ વાત પ્રમુખ સ્વામી મહારાજને સારંગપુરની અંદર કરી હતી, અને એમણે કીધું કે સ્વામી અમારા જે પ્રોફેસર હતા એણે આવું કીધું હતું કે અમુક બાબતો હવે નિશ્ચિત કરી રાખો તમે કે જીવનની અંદર કોઈ દિવસ એમાં તમને શંકા થાય નહીં. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે ઇન્સ્ટન્ટલી કીધું હતું, સ્વામી કે આપણે 3 બાબતો બરાબર દ્રઢ કરી રાખવી કે એની અંદર ક્યારેય ડગમગાટ થાય નહીં. કે પહેલી વાત તો ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, આ પહેલી બાબત. બીજું ગુણાતીતાનંદ સ્વામી સ્વયં અક્ષરધામ છે, અને ત્રીજું પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. આ 3 બરાબર પાકી કરી રાખવી, એમાં ક્યારેય બુદ્ધિ લગાડવાની નહીં, કારણ કે આ બુદ્ધિ પરનું ક્ષેત્ર છે. તો
તો હવે આપણને પ્રશ્ન એ થાય કે એમાં આપણને વિશ્વાસ મુકાય કેવી રીતે? વિશ્વાસ મૂકવા માટે પણ કંઈક આધાર તો જોઈએ ને. આપણે મૂકવો તો છે વિશ્વાસ, આપણને ખબર પડી ગઈ કે મારે કોઈક જગ્યાએ વિશ્વાસ મૂકવો જ પડશે, તો ક્યાં મૂકવો વિશ્વાસ? તો એના માટેની વાત એ આપણે વચનામૃતના આધારે સમજતા હતા કે આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટેનું દ્વાર એ બતાવતા ભગવાન સ્વામિનારાયણે કીધું કે 3 સ્ટેપ્સ છે. પેલું છે વિચાર, બીજું છે વિશ્વાસ અને ત્રીજો છે વિચાર. તો સૌથી પહેલો વિચાર કયો છે? આપણને એવું નથી કહેવામાં આવતું કે તમે આંધળો વિશ્વાસ રાખો, વિચાર કરીને પછી વિશ્વાસ મૂકો, પણ પહેલો વિચાર કયો કરવાનો છે? તો ગુરુને આપણે જોવાના છે. પહેલા વિચારમાં ગુરુને જોવાના છે. તો ગુરુમાં શું જોવાનું છે? તો વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે ગુરુનું જીવન જોવાનું છે. ગરડા અંત્યનું 27મું વચનામૃત. શ્રીજી મહારાજ કહે છે કે શાસ્ત્રની અંદર સંતના લક્ષણો બતાવ્યા છે. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન, નિસ્નેહ, આવા લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે. એ લક્ષણો પ્રમાણે આપણે ગુરુનું જીવન જોવું. આપણે શરૂઆતની અંદર જ્યારે પારાયણ શરૂ થઈ ત્યારે આપણે એ વસ્તુ સમજવા કોશિશ કરી હતી કે આપણે ગુરુની અંદર જે જોવાનું છે એ આ જીવન છે. એ જ આપણને સૈદ્ધાંતિક સત્યતાની પ્રતીતિ કરાવે છે. ત્યાં સુધી શું છે, આપણે આપણા મંધારી રીતે સંતને જોતા હોઈએ છીએ, ત્યાં સુધી જેમ છે એમ સ્થિરતા આપણા જીવનમાં આવતી નથી અને આપણે સાચી જગ્યાએ જોડાઈ પણ શકતા નથી. એ આપણે વિચાર કર્યો હતો કે સાધારણ રીતે દુનિયામાં લોકો શું જોતા હોય છે, સંત કેવી રીતે જોવે કે ભગવા કપડાં પહેર્યા છે એટલે મહાત્મા છે. ભગવાન સ્વામિનારાયણ ના પાડે છે, આપણા શાસ્ત્રો પણ ના પાડે છે કે કોઈ દિવસ વસ્ત્રોનો કલર જોઈને ભરમાવું નહીં. ભગવા વસ્ત્ર ન હોય તો પણ સાધુ હોય. જનક, પ્રહલાદ, અંબરીશ આ બધા ગૃહસ્થની અંદર હતા, સફેદ કપડાની અંદર હતા, અને છતાં પણ એ બધાને સંત કહેવામાં આવ્યા છે. આપણી પરંપરામાં ભગતજી મહારાજ એ પોતે કંઈ ભગવા કપડાં નહોતા પહેર્યા, એ ગૃહસ્થાશ્રમમાં પોતે રહ્યા હતા, અને છતાં શાસ્ત્રીજી મહારાજના ગુરુ હતા. એટલે કોઈ દિવસ કપડાં જોઈને ભરમાવું નહીં. એ આપણે પેલું કથા સાંભળી હતી, અમારે સારંગપુરના પેલો મેલો સાધુ થઈ ગયો અને પછી એણે પોતાનો સંપ્રદાય ચલાવ્યો, પોતાનું આખો આશ્રમ ચલાવ્યો. તો એવી રીતે ભગવા જોઈને ભરમાવાવાળા ઘણા છે, પણ એની ના પાડે છે કે ના, તમારે વિચાર કરવો તો ખાલી કપડાં જોઈને જોડાઈ જવું નહીં, કલર જોઈને ભરમાઈ જવું નહીં. તો એ વાત પહેલાં સમજાવી. બીજી વસ્તુ, આપણે ઘણી વખત વક્તવ્યની છટા જોઈને ભરમાઈ જતા હોય છે કે બહુ સારું પ્રવચન કરે અને બહુ છટાદાર વાતો કરે અને બહુ આમ તાર્કિક રીતે વાતો કરતા હોય અને બહુ આમ સરસ ભજન ગાતા હોય અને ઘડીક હસાવતા હોય ને ઘડીક રડાવતા હોય, આવું બધું કંઈ થાય એટલે આપણને બહુ મહાત્મા મોટા છે. એની વાત ના પાડે છે. ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, ઉપનિષદ, કોઈ પણ શાસ્ત્રમાં એવી ડેફિનેશન નથી કે જે સારું પ્રવચન કરે એને સંત કહેવાય, એને આર્ટિસ્ટ કહેવાય, એને કલાકાર કહેવાય, સંત ના કહેવાય. તો આપણને ત્રીજી વસ્તુની અપેક્ષા રહે છે, કંઈક પરચા ચમત્કાર બતાવે તો સંત મોટા. શાસ્ત્ર એની પણ ના પાડે છે કે પરચા ચમત્કાર તો એક પ્રકારનું જાદુ છે, એક પ્રકારની સિદ્ધિ છે, એક પ્રકારની એક વિશેષ આવડત કે કૌશલ્ય છે, એનાથી વિશેષ આધ્યાત્મિક માર્ગમાં એની કોઈ કિંમત નથી. એટલે એનાથી પણ કોઈ દિવસ સંતના સ્વરૂપનો નિશ્ચય કરવો નહીં. ઘણી વખત કોઈ બહુ મોટું કાર્ય દેખાય, કોઈ બહુ મોટું તંત્ર ઊભું કરી દીધું, તો એનાથી આપણે અભિભૂત થઈ જઈએ કે આણે તો આટલું મોટું કાર્ય કર્યું. પણ યાદ રાખીએ, ભૌતિક કાર્યથી પણ કોઈ દિવસ આધ્યાત્મિક મોટપની પ્રતીતિ કરી શકાય નહીં. જોકે આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે, એમણે અજોડ કાર્યો કર્યા છે. એ કાર્ય જ્યારે જ્યારે જોઈએ ત્યારે આપણને એમના પ્રત્યે અહોભાવ થયા વિના રહેતો નથી. એ આપણે જાણીએ છીએ કે આ પૃથ્વીના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ એક પુરુષે ન કર્યા હોય એટલા મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે આ પૃથ્વી ઉપર કર્યા છે. અને એવા મંદિરો કર્યા છે પાછા, એટલા અને એવા મંદિરો એમણે કર્યા છે. એક ઇતિહાસનું સર્જન આપણી હયાતીમાં થયું છે. આપણે જે આ 10, 15, 20 વર્ષથી જોતા આવ્યા છે, તો આપણી નજર સમક્ષ એક વિશ્વનો ઇતિહાસ પ્રમુખ સાહેબ મહારાજે રચી આપ્યો છે કે 850 મંદિરો એમણે બનાવ્યા. આ દિલ્હી અક્ષરધામ 5 વર્ષમાં બનાવીને મૂકી દીધું, જે દુનિયાના માંધાતાઓ હજી સુધી સ્વીકારી શકતા નથી. એક એ લોકોને કલ્પના જેવું લાગે છે. એવા ઇતિહાસ કે એવી સર્જનાઓ આપણી નજર સમક્ષ પ્રમુખ સ્વામી મહારાજે કરી બતાવી છે. આ બહુ જ મોટું કાર્ય છે. એમણે કરેલી સ્કૂલ્સ કે એમણે કરી હોસ્પિટલ્સ કે એમણે કરેલા રાહત કાર્યો, એમણે બનાવેલા સંતો, એમણે બનાવેલા હરિભક્તો, એમણે બનાવેલા શાસ્ત્રો, આ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા ઉપર એમણે ભાષ્યો રચાવી દીધા, એમણે જે બાળકો, કિશોરો, યુવકો તૈયાર કર્યા, આ
બધું જોઈએ છીએ તો આપણને લાગે કે આ પુરુષ એ કોઈ મહાન વિભૂતિ છે, આ લોકના પુરુષ એ નથી, એવું આપણું અંતર કબૂલે છે. છતાં પણ શાસ્ત્ર એમ કહે છે કે એના આધારે સંતની મોટપ તમારે માપવી નહીં, એના આધારે ન માપવી. આવું કદાચ ન પણ કરે તો પણ સંતની મોટપ ઓછી થઈ જતી નથી. આપણી પરંપરામાં ભગતજી મહારાજ નામના એક મહાન સંત થયા, શાસ્ત્રીજી મહારાજના ગુરુ. હવે એમણે પોતાના જીવનમાં એક પણ મંદિર બનાવ્યું નથી, એણે પોતાના જીવનમાં એક પણ નવું શાસ્ત્ર રચ્યું નથી, સહી પણ માંડ કરતા હતા ને. એ પોતે આ લોકની રીતે અભણ રહ્યા હતા, તો કંઈ સહી પણ કરી ન શકે એટલા અભણ હતા, તો શાસ્ત્ર તો ક્યાંથી રચાયું હોય. એણે પોતે પોતાના હાથે દીક્ષા આપીને એક પણ સાધુ કર્યા નથી, એમણે કોઈ મંડળો પણ સ્થાપ્યા નથી, તો પછી એમણે કોઈ સ્કૂલ બનાવી નથી, હોસ્પિટલ બનાવી નથી. તો એમનું કાર્ય આમ રીતે જોઈએ તો જગતની રીતે જેને આપણે કાર્ય કહેતા હોઈએ એવું કંઈ જ દેખાતું નથી. પણ એમની જે મહત્તા છે એ એમની સાધુતા, એમનું જીવન, શાસ્ત્રોની અંદર જે સંતતાની જેટલી વ્યાખ્યાઓ કરી છે એણે મૂર્તિમાન પોતાના જીવનમાં જીવી બતાવી છે ને, એ એની મોટપ છે. અને શાસ્ત્ર આપણને એ જ કહે છે કે સંતની મોટપ તો કેવળ એમના જીવનથી જ છે. હા, એમના કાર્યનો વિચાર આપણને પુષ્ટિ કરે કે બરાબર છે, આ સાચા સંત છે એવું આપણે સ્વીકાર્યું હોય, પછી એની પુષ્ટિ માટે આપણે એના કાર્યનો પણ વિચાર કરી શકીએ, એમના ઐશ્વર્યનો પણ વિચાર કરી શકીએ. એ બધું આપણને પોષણ જરૂર આપે, પણ એ મુખ્ય આધાર નથી, એ આધારશિલા ક્યારે આપણે બનાવી શકતા નથી. સૈદ્ધાંતિક રીતે આપણે શું સમજવાનું છે? હવે આપણે સિદ્ધાંતની દિશામાં આગળ વધીએ છીએ કે આધ્યાત્મિક માર્ગે જો આપણે ખરેખર કંઈક પ્રાપ્ત કરવું છે, આપણે સાચી સ્થિરતા પ્રાપ્ત કરવી છે, ડગમગાટમાંથી નીકળી જવું છે, એક સંતોષ અને શાંતિનો અનુભવ કરવો છે, તો પહેલાં એક વખત તો સંતના જીવનને સારી પેઠે જોવું, એવી રીતે જોવું બધી દ્રષ્ટિથી કે જેથી આપણી તમામ સંશય ગ્રંથિઓના મૂળ છેદાઈ જાય. એવી રીતે સંતના જીવનને જોવું, કારણ કે એમનું જીવન એમણે આપણી સમક્ષ ઓપન કરીને રાખ્યું છે, કોઈ વાત સિક્રેટ રાખી નથી. એક મુક્ત જીવન એને આપણી સમક્ષ કરી દીધું છે, અને એ આપણી હયાતીમાં આપણી સન્મુખ જીવે છે. એવા પુરુષને જીવનને બધી રીતે જોવું અને પછી આપણે સ્વીકારવું. આ પહેલું સ્ટેપ બરાબર. આ પાયો જેટલો મજબૂત હશે ને એટલી ઇમારત આપણી ઊંચી જશે. આ પાયાને મજબૂત કરવાનો છે, એ પાયો છે સત્પુરુષના, સંતના જીવન સામે આપણે જોવું. તો શું જોવાનું છે એમના જીવનમાં? એક તો એમનું આચરણ, એ જે રીતે પોતે જીવે છે ને, વોટ યુ આર શાઉટ સો લાઉડલી ઇન માય ઇયર્સ ધેટ આઈ કેન નોટ હિયર વોટ યુ સે. આપણે જ્યારે કોઈ પુરુષની સામે જોતા હોઈએ તો એમની વાણી કરતાં પણ એમની ક્રિયાઓ છે ને એ જ આપણને વધારે અસર કરે છે. ઇમર્સનનું આ વાક્ય છે કે વોટ યુ આર શાઉટ સો લાઉડલી ઇન માય ઇયર્સ ધેટ આઈ કેન નોટ હિયર વોટ યુ સે. કે તમે જે છો, એટલે કે તમારું જે આચરણ છે, તમારું જે વર્તન છે, એ એટલું મોટેથી મારા કાનમાં બૂમો પાડે છે કે તમારા શબ્દો મને સંભળાતા નથી. એનો અર્થ સમજાયો ને? કે આપણા ઉપર કોઈ વ્યક્તિ ગમે તેટલો ઉપદેશ આપતી હોય, એ ઉપદેશની અસર નથી થતી જો એમના જીવનની અંદર ઉપદેશ કરતાં કંઈક વિપરીતપણું આપણને દેખાય તો સૌથી પહેલાં તો આપણે આચરણ જોઈને આપણને પ્રતીતિ આવે છે, ના વ્યક્તિ જે બોલે છે એ પ્રમાણે એનું જીવન છે, એ જીવન છે એ પ્રમાણે બોલે છે. તો સ્વામીશ્રીના જીવનમાં તો આપણને ઊંધો દેખાય છે, એમના જીવનમાં તો એવું દેખાય છે કે એ પોતે જે બોલે છે એના કરતાં હજારો ગણું આચરણમાં મૂકીને પછી 1% કે અડધો ટકો પોતે બોલે છે, એના કરતાં અનેક ગણું પોતાના આચરણમાં એણે મૂક્યું છે. અને બોલે છે તો થોડુંક જ. એક્શન્સ સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. આપણું જે વર્તન છે ને એ આપણા શબ્દો કરતાં બહુ મોટેથી બોલે છે. સ્વામીશ્રી જ્યારે 1989ની સાલમાં પરદેશથી વિદેશ યાત્રા કરીને દેશમાં પધાર્યા, એ વખતે મુંબઈની અંદર સ્વાગત સભા હતી, અને એ વખતે ગુજરાતના બહુ જ પ્રતિષ્ઠિત એક સાહિત્યકાર હરીન્દ્રભાઈ દવે એ સભાની અંદર પોતે ઉપસ્થિત હતા. ત્યારે એ સભામાં હરીન્દ્રભાઈએ પોતે પ્રવચન કર્યું ત્યારે એમણે બહુ સારી વાત કરી હતી. એમણે કીધું કે સ્વામીજી, તમે પણ સારી વાત કરો છો લોકોને સન્માર્ગે વાળવાની, અને અમે પણ વાત તો કરીએ જ છીએ બધાને સન્માર્ગે વાળવાની, પણ એમણે કીધું કે તમે જે વાત કરો છો ને એની લોકોના હૃદય પર અસર થાય છે, અને અમે જે વાત કરીએ છીએ ને એની કોઈના પર અસર થતી નથી. અમે પણ સારું લખીએ છીએ, બોલીએ છીએ,
પણ કોઈનું એનાથી જીવન પરિવર્તન થઈ શકતું નથી. એનું કારણ શું છે એવો પ્રશ્ન એમણે પોતે પોતાના પ્રવચનમાં ઊભો કર્યો. પછી કે સ્વામી એનું કારણ હું તમને બતાવું છું. કારણ એ છે કે આપણી પાસે બેંકની અંદર બેલેન્સ હોય અને પછી આપણે ચેક લખીએ તો આપણને એમાંથી રૂપિયા મળે, પણ આપણી પાસે બેલેન્સ ન હોય અને ચેક લખીએ તો શું થાય? ચેક બાઉન્સ થાય. એમ અમારી પાસે આચરણનું બેલેન્સ નથી, વર્તનનું બેલેન્સ નથી, અને અમે ચેક લખીએ છીએ આમ કરો તેમ કરો ફલાણું કરો ઢીકણું કરો, અમારા ચેક બાઉન્સ થાય છે. અને તમારી પાસે વર્તનનું એટલું બધું બેલેન્સ છે, તમારો ચેક ક્યારેય બાઉન્સ થતો નથી. તમે જે બોલો છો એના કરતાં અનેક ગણું તમે વર્તનમાં મૂક્યું છે, એટલે લોકોનું હૃદય વિંધાઈ જાય છે. ભલે સિમ્પલ ભાષા છે, એની અંદર કોઈ છટાદાર વાતો સ્વામીશ્રી કરતા નથી, સાદા શબ્દોમાં બોલે છે, પણ છતાં પણ એ અમારા હૃદયને વિંધી નાખે છે. એવું બળ છે સ્વામીશ્રીના શબ્દોની અંદર. જેમ કોઈ આમ એક વ્યક્તિ હોય અને હાથથી બંદૂકની ગોળી મારે અને બંદૂકની ગોળીમાં નાખીને ગોળી નાખે, કેટલો ફેર પડે? શેમાંથી ગોળી આવે છે? ગોળી તો એની જ છે. એમ આપણે બધા શબ્દો બોલ બોલ કરીએ, આપણે ઉપદેશ આપ કરીએ, એ બધું કેવું? હાથથી બંદૂકની ગોળી મારીએ છીએ. અને શબ્દો જે સ્વામીશ્રીના હૃદયમાંથી આવે છે કેવા છે? બંદૂકની ગોળીમાંથી આવે છે. એ વિંધી નાખે, એ હૃદયને વિંધી નાખે. તો એના માટે આપણે જે જોઈએ છીએ એમનું જીવન, એમનું આચરણ, એમનું વર્તન, એ અત્યારે આખા સમાજમાં પ્રમુખ સ્વામી મહારાજ વિશે એક પ્રતિભા બધાને છે કે આ સંતનું વર્તન એ પ્યોર છે, એમાં કોઈ પ્રકારની ખામી કોઈ બતાવી શકતું નથી. એટલી મહાનતા એ સ્વામીશ્રીના જીવનમાં આપણને જોવા મળે છે. થોડા વર્ષો પહેલાં 2003ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે અમદાવાદમાં બિરાજમાન હતા, અને એ વખતે વ્યક્તિગત મુલાકાતની અંદર જે હરિભક્તો આવતા હતા એમાં એક અજાણ્યા ભાઈ એ સ્વામીશ્રી પાસે આવ્યા. પહેલી જ વખત સ્વામીશ્રીને મળતા હતા, એટલે આવતા હવે તેમણે કીધું કે સ્વામી મને તમે કંઠી પહેરાવો, મારે આપના શિષ્ય થવું છે, મારે વર્તમાન ધરાવવા છે. સ્વામીશ્રીના હાથમાં પાણી આપ્યું. એ વખતે એ ભાઈએ પોતાનો પરિચય આપ્યો. એમણે કીધું કે સ્વામી હું અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં ટીસી તરીકે નોકરી કરું છું, અને હું આપની પાસે અત્યારે આવ્યો એની પાછળ પણ એક પ્રસંગ છે. એમ કરીને પ્રસંગ કીધો કે મારે અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ વારંવાર આવવાનું થાય છે, તો અમારે કેટલાક જે રોજ અપડાઉન કરનારા લોકો હોય એની સાથે કાયમી ઓળખાણ થઈ ગઈ હોય, તો એક કમ્પાર્ટમેન્ટમાં એકવાર આવા બધા કેટલાક કર્મચારીઓ જે રોજ અપડાઉન કરતા હોય ટ્રેન દ્વારા, એ પોતે ત્યાં બેઠા હતા અને બધે અલગ મલકની બધી વાતો ચાલતી હતી. હું ત્યાં આગળ ઊભો હતો. હવે એમાં વાતમાંથી વાત નીકળતા એવો વિષય નીકળ્યો કે આપણા બધા ધર્મગુરુઓ કેવા છે. હવે જેટલા લોકો બધા ભેગા થયા હતા ને એ બધા કેવા હતા? એ લગભગ બધા નેગેટિવ વાત કરનારા હતા. એટલે કોઈ પણ ધર્મગુરુની વાત નીકળે ને એટલે બધા એની નેગેટિવ વાત કરે. એટલે એક જણ કોઈ બોલે કે આ તો કે આવા સંત છે, કોઈ એક ધર્મગુરુ, એટલે પછી બીજા એનું કે એનું તો છાપામાં એકવાર આવું વાંચ્યું હતું, કોઈ કે એના વિશે તો આવી એક વાત સાંભળી હતી, પહેલાં કે એનું તો આવું છે. અને 5-7 મિનિટની અંદર તો એ ધર્મગુરુની એટલી બધી નેગેટિવ વાતો બધા કરી નાખે ને કે હાવ એનું ઉડાડી જ નાખે, છેદ જ ઉડાડી નાખે. પછી બીજા ધર્મગુરુની વાત નીકળે, પછી ત્રીજાની વાત નીકળે. આવી બધી ખંડનની વાતો એ પેલા લોકો બધા કરતા હતા. એ વખતે આ ટીસી પોતે કે હું ત્યાં આગળ ઊભો વાત સાંભળતો હતો, એમાં અચાનક કોકના મોઢેથી આપનું નામ નીકળ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ પણ બહુ મોટા સંત છે. અને મેં જોયું કે જે લોકો ક્યારના બોલ બોલ કરતા હતા ને, તમારું નામ આવ્યું ને એટલે બધા બોલતા બંધ થઈ ગયા, કોઈ એક શબ્દ ન બોલે. બધા એમ જ કે ના ના, પ્રમુખ સ્વામી તો ખરેખર આ સંત છે, એમાં તો કંઈ કહેવા જેવું નથી, એ તો બહુ મહાન વિભૂતિ છે. ત્યારે મને એવું લાગ્યું કે જે લોકો ટાઈમ પાસ કરવા માટે ધર્મગુરુઓનું ખંડન કરતા હતા, ટાઈમ પાસ કરવા માટે, એને કોઈ બીજો હેતુ નહોતો, પણ ટાઈમ પાસ કરવા માટે પણ તમારા જીવનમાં એને એક નેગેટિવ પોઈન્ટ બતાવવા માટે ન મળ્યો, ત્યારે મને એવું લાગ્યું કે આના જેવા પ્યોર ગુરુ મને બીજા કોઈ મળશે નહીં, એટલે હું તમારી પાસે અત્યારે આવ્યો છું. તો સત્પુરુષના જીવનમાં જોવાનું છે પ્યોરિટી, એમનું જીવન કેટલું મહાન છે. આજે સ્વામીશ્રીના જીવનમાં આપણે જોઈએ છીએ તો એક દૂર રહેનારી વ્યક્તિના હૃદય પર આ છાપ છે, પણ આપણને થાય તો દૂર રહે છે ને, ડુંગરા દૂરથી રળિયામણા, આગેથી બધું સારું લાગે, પણ ભેગા રહે તો મહાદેવજીના ગુણ કોણ જાણે? પોઠિયો જાણે. ભેગા રહેનાર જે વ્યક્તિ છે, રાત દિવસ જે ભેગા રહેનાર વ્યક્તિ છે,
એના હૃદય પર શું અસર છે એ મહત્વની વસ્તુ છે. એમાંથી આપણને ખ્યાલ આવે કે આ પુરુષનું જીવન કેવું છે. આજથી 12 વર્ષ પહેલાં સારંગપુરની અંદર અમારી સંતોની એક સભા રાખવામાં આવી હતી. ત્યાં યજ્ઞ પુરુષ વાડી છે, એ વાડીની અંદર રાખવામાં આવી હતી. એ સભામાં સ્વામીશ્રી પણ પધારવાના હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજને પધારવાને હજી વાર હતી. તો એ સભામાં એ વખતે વિવેક સાગર સ્વામીનો ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યો હતો. વિવેક સાગર સ્વામી એમણે 1961ની સાલમાં યોગીજી મહારાજના હસ્તે દીક્ષા લીધી. એ પહેલાં પોતે એન્જિનિયર થયા હતા. દીક્ષા લીધા પછી એમણે પોતે બહુ જ ઊંડો શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. વાચસ્પતિ સુધીની PhD સુધીની ડિગ્રી એમણે પ્રાપ્ત કરી અને અત્યંત બુદ્ધિમાન વ્યક્તિત્વ, અત્યંત તેજસ્વી એમની બુદ્ધિ પ્રતિભા, અને પાછા એટલો બધો એમનો પોતાનું પણ એવી આધ્યાત્મિક સાધના આપણને એમના જીવનમાં દેખાય. તો યોગીજી મહારાજની સાથે પોતે 10 વર્ષ રહ્યા અને પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા ત્યારથી લગભગ 1973-74ની સાલથી આજ સુધી એ સતત સ્વામીશ્રીની ભેગા જ છે. રાત દિવસ ભેગા. અને જ્યાં જાય ત્યાં આગળ વિવેક સાગર સ્વામી એ પોતે એકદમ સ્વામીશ્રીના મહિમાનો એટલી બધી વાતો કરે એ પોતે વર્ષોથી કરતા આવ્યા છે. તો એમનો જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો એ વખતે વિવેક સાગર સ્વામીને એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે તમે આટલા વર્ષોથી પ્રમુખ સ્વામી મહારાજ સાથે ફરો છો અને જ્યાં જાઓ ત્યાં કથા વાર્તા તમે કરો છો, કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં કોઈએ નહીં કરી હોય એટલી કથા વાર્તા તમે કરી છે. આમ 1,00,000 માણસ હોય તોય કથા કરે અને 2 માણસ હોય તોય કથા કરે, એવું નહીં. એ તો કલાકો સુધી બોલ કરે. બધાને જે હોય ને એટલો બધો ઉત્સાહ કથા વાર્તા કરવાનો અને ગુરુનો મહિમા બીજાને સમજાવવાનો. તો એમને પ્રશ્ન પૂછ્યો હતો કે આટલા વર્ષોથી તમે પ્રમુખ સ્વામી મહારાજની સાથે ફરો છો અને બધે તમે એમના મહિમાની વાત કરો છો, અને અમે જોયું છે કે તમને ક્યારે એનો કંટાળો આવતો નથી, એકની એક વાત કરવામાં તમને ક્યારે ઉત્સાહનો ભંગ થતો નથી, તો એનું કારણ શું છે? એક પ્રશ્ન આ પૂછ્યો હતો. અને બીજો પ્રશ્ન એમને એવો પૂછ્યો કે આટલા વર્ષોથી તમે સ્વામીશ્રીની સાથે છો, તો ઘણી વખત શું થાય કે આપણે સ્વામીશ્રી સાથે રહેવાનું હોય કે આપણા સેન્ટરમાં બાપા પધાર્યા હોય તો આપણે રોજ દર્શન કરવા માટે જઈએ, પણ પછી એવી ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ 6 મહિના સુધી મહેસાણા રોકાવાના છે, તો પછી તો આપણે કહીએ રવિવારે જાશું હવે, કારણ કે હવે તો કાયમનું થયું. પછી આપણને એટલો બધો ઉમંગ રહે નહીં. તો તમે તો આટલા વર્ષોથી સ્વામીશ્રીની સાથે ફરો છો, પણ દોડીને દર્શનમાં પહોંચી જાઓ છો, વોકિંગના દર્શનમાં પહોંચી જાઓ, ભોજનના દર્શનમાં પહોંચી જાઓ, શયનના દર્શનમાં પહોંચી જાઓ, એક પણ ચાન્સ તમે છોડતા નથી. તમારે ઘણા બધા કામ હોય છે, છતાં પણ એની વચ્ચે તમે આવો ખટકો રાખો છો. આજની તારીખે પણ વિવેક સાગર સ્વામી એ પરમ પૂજ્ય સ્વામીશ્રી જ્યારે રાત્રે શયનમાં પધારે, સૂવા માટે જાય, ત્યારે એ દર્શન તો 2-3 મિનિટના જ હોય, પણ એના માટે 15-20 મિનિટ અગાઉથી આવીને બેસી ગયા હોય સંતોની સાથે. તો તમને આટલો બધો હજી આમ ઈશક કેમ રહે છે દર્શનનો? એ વખતે વિવેક સાગર સ્વામીએ ઇન્સ્ટન્ટ જવાબ આપ્યો હતો. એને એવું નહોતું કીધું કે તમને આ 2 પ્રશ્નો પૂછશું અને તમે વિચારીને અડધો કલાક તૈયાર કરીને લાવજો, એવું કંઈ નહોતું. ઇન્સ્ટન્ટ એમને પ્રશ્ન પૂછ્યો હતો અને ઇન્સ્ટન્ટ એમના હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યો હતો. એમણે કીધું કે મને 2 વાત બરાબર સમજાઈ ગઈ છે, 2 વાત મને બરાબર દ્રઢ થઈ ગઈ છે. એક તો શ્રીજી મહારાજ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, ભગવાન છે, આ વાતની મારા હૃદયમાં દ્રઢ પ્રતીતિ છે. અને બીજી વસ્તુ એણે કીધી કે બીજી વસ્તુ મને એ સમજાઈ ગઈ છે કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત આ પૃથ્વીના પટ પર બીજા કોઈ નથી, એ વાતની મને દ્રઢ પ્રતીતિ થઈ ગઈ છે. આ કોણ બોલે છે? આ કોઈ બુદ્ધુ વ્યક્તિ નથી, કોઈ ઘેંટા જેવી વ્યક્તિ નથી કે કોઈને આમ દૂર રાખીને ખાલી ભરમાવી દીધી હોય એવી વ્યક્તિ નથી. બહુ જ બુદ્ધિમાન વ્યક્તિત્વ અને પોતે આધ્યાત્મિક સાધના કરેલી છે. એ 30-35 વર્ષ સુધી સતત એક વ્યક્તિનું જીવન જુએ છે અને પછી રાત દિવસ જીવન જોયા પછી એના હૃદયમાંથી સ્પોન્ટેનિયસલી આવેલો આ ઉદ્ગાર છે કે આ ખરેખર મહાન સંત છે. તો એ આપણને શું સમજાવે છે? એમનું જીવન દૂરથી જોનારને પણ શુદ્ધ અત્યંત લાગે છે, નજીકથી જોનારને પણ અત્યંત શુદ્ધ લાગે છે. તો મહાનતા શું છે કે એમના જીવનની પ્યોરિટી. અને એ પણ આપણને ખબર ક્યારે પડે? આવા સંતોના ઉદ્ગારો આપણે સાંભળીએ ત્યારે. અમારે સારંગપુરમાં સંત સ્વામી હતા, તો સંત સ્વામી એટલે એવા સંત કહેવાય કે વચનામૃતની અંદર જેટલા કંઈ વૈરાગ્યવાન પુરુષના લક્ષણો બતાવ્યા હોય ને એ બધા લક્ષણો આપણને મૂર્તિમાન સંત સ્વામીના જીવનમાં જોવા મળે. જેટલા કંઈ આત્મજ્ઞાની પુરુષના લક્ષણો બતાવ્યા હોય એ બધા સંત સ્વામીના જીવનમાં જોવા મળે. એટલા મહાન સંત હતા સંત સ્વામી શાસ્ત્રીજી મહારાજના દીક્ષિત સંત. અને પ્રમુખ સ્વામી મહારાજ કરતાં ઉંમરમાં 15 વર્ષે મોટા હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ પણ એમનો ખૂબ આદર રાખતા.
જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સારંગપુર પધારે ત્યારે એવું દર્શન સર્જાતું કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સંત સ્વામીને દંડવત પ્રણામ કરતા અને સંત સ્વામી પ્રમુખ સ્વામીને દંડવત પ્રણામ કરતા. એવું અદ્ભુત એ બંનેનું મિલન, એ દર્શન બધા સંતો ઘણા બધાએ, જે જૂના સંતો બધાએ કરેલા છે. તો એવા મહાન સંત હતા સંત સ્વામી. પોતાના જીવન દરમિયાન એનું, એ પોતે જેટલા વર્ષ આ પૃથ્વી પર રહ્યા 85-87 વર્ષ સુધી, એમના જીવનમાં એણે કોઈ પણ દિવસ એક પણ વસ્તુનો સંગ્રહ કર્યો નથી. પોતાના માટે એણે કોઈ પણ વ્યક્તિ માટે એક પણ વસ્તુની માગણી કરી નથી. અને એટલો બધો ત્યાગ અને એટલો બધો વૈરાગ્ય કે જીવનમાં એણે પોતે કોઈ દિવસ રજોગુણ કર્યો જ નથી, કોઈ પ્રકારનો રજોગુણ નહીં. છેલ્લા 15-20 વર્ષ તો ખાલી એક વાટકી પેલી બાફેલી દાળ ખાઈને પોતે રહેતા હતા. એટલું સાદું જીવન. અને મોટી વસ્તુ તો શું કે આ તો ખાલી સાદાઈ કે સંયમની વાત કરી, પણ એના જીવનમાં ખુમારી એવી કે સંત સ્વામીની હાજરીમાં કોઈ એમના અમથા વખાણે ન કરી શકે. એ પુરુષને આ લોક પાસેથી વખાણની પણ અપેક્ષા નહીં, કાંઈ જ નહીં. અને કોઈ અમથા વખાણ કરે ને કે તમે તો બહુ આમ ને તેમ, સંત સ્વામી ઊભો થઈ જા, નીકળ અહીંથી. એટલા બધા ખુમારીવાળા પુરુષ સંત સ્વામી, એની પાસે સિદ્ધાંત વિરુદ્ધ આટલી વાત ચાલે નહીં, એટલી એમની ખુમારી હતી. એ સંત સ્વામી, એમને 1992ની સાલમાં હાર્ટ એટેક આવ્યો હતો, જાન્યુઆરી મહિનાની 20મી તારીખે. પ્રમુખ સ્વામી મહારાજ 23મી તારીખે. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે દક્ષિણ ગુજરાતમાં વિચરણ કરતા હતા. સ્વામીશ્રીને ખબર પડી કે સંત સ્વામીને હાર્ટ એટેક આવ્યો છે, એટલે પોતાના બધા જ પ્રોગ્રામ કેન્સલ કરીને પ્રમુખ સ્વામી મહારાજ સીધા જ સારંગપુર પધાર્યા. એ વખતે સંસ્થાના ઘણા બધા સંતો એ સંત સ્વામીને મળવા માટે આવી ગયા હતા. મોટા મોટા ડૉક્ટરો બધા સંસ્થાના ત્યાં આગળ આવી ગયા હતા અને સંત સ્વામીની ટ્રીટમેન્ટ તાત્કાલિક ચાલુ કરી દીધી હતી. એ વખતે સ્વામીશ્રી પોતે 25મી તારીખે સાંજે ત્યાં પધાર્યા અને સંત સ્વામીને જ્યારે મળતા હતા, સંત સ્વામી પોતે પોતાના પલંગમાં સૂતા હતા. સ્વામીશ્રીએ જેવો રૂમમાં પ્રવેશ કર્યો અને સંત સ્વામીને પ્રમુખ સ્વામી મહારાજે દંડવત કર્યા. સંત સ્વામી તો પોતે ઊભા થઈ શકે એમ હતા જ નહીં, સાવ પથારી વશ હતા અને એમને પેઇન પણ ઘણું બધું હતું. સ્વામીશ્રી પોતે બાજુમાં આવીને બેઠા અને સંત સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજનો હાથ પકડી લીધો. એ વખતે સ્વામીશ્રીએ પૂછ્યું સંત સ્વામીને કે સંત સ્વામી કેવું છે તમને? સંત સ્વામીની એ વખતે ખુમારી જુઓ. આપણને સાધારણપણે કેવું હોય કે બીમારી જ્યારે હોય ને ત્યારે બીમારીમાં તો આપણને કોક બહુ આધ્યાત્મિક વાત કરે ને આપણને ગમે નહીં. એ વખતે તો આપણને દેહની વાતો ગમે કે બીમારીમાં કોક કહે કે જો ભાઈ તમને બીમારી છે, તાવ છે, સાચવજો જરા, બહુ ભીડો ન વેઠતા અને ખાવા પીવામાં ધ્યાન રાખજો અને કંઈ જોતું કરતો હોય તો કહેજો. એવી આમ હળવી હળવી વાતો કરે ને એ આપણને ગમે. પણ બીમારીમાં આપણે પડ્યા હોય અને આપણને સખત પેઇન થતું હોય અને કોક કે આપણે તો આત્મા છીએ, આ દેહના ભાવ છે બધા, એવું બધું ગણવાનું હોય જ નહીં કાંઈ. એવી કોઈ આકરી વાતો આપણને કરે, આપણને આ ક્યાં અત્યારે ભાઈ તું જા, અત્યારે તું તારું જ્ઞાન લીકેજ ના કર, ભાગ અહીંથી, અત્યારે મને પેઇન થાય છે. એ વખતે કોઈક આપણને બહુ જ્ઞાનની વાત કરે ને આત્માની વાત કરે ને તો આપણને એ વખતે ન ગમે. સહાનુભૂતિની વાત આપણને ગમે, કોઈક આપણા પ્રત્યે લાગણી બતાવે એ આપણને ગમે. પણ સંત સ્વામી સિંહ જેવા પુરુષ હતા. આટલી સખત હાર્ટ એટેકના પેઇનમાં પોતે પડ્યા હતા. એ વખતે પણ જે કાયમ માટે પોતે જેવી ખુમારીથી વાતો કરતા ને એવી જ ખુમારીથી એમણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે વાતો કરતા હતા. સ્વામી આવીને બેઠા અને સ્વામીને સ્વામી કે સંત સ્વામી કેવું છે? અને સંત સ્વામી શું બોલ્યા? એ કે સ્વામી આ તો ટટ્ટુ દુબળા થયા છે, અસવાર તો તાજા છે. ટટ્ટુ દુબળા થયા છે, આ શરીરે ટટ્ટુ છે, આત્મા એ અસવાર છે. એ ક્યાં તો ટટ્ટુ દુબળા થયા છે, અસવાર તો તાજા છે. પછી સ્વામીને કે સ્વામી વચનામૃતમાં મહારાજે કીધું છે કે જોનારો પોતે દેહને જુએ છે, પદાર્થને જુએ છે, પણ પોતે પોતાને જોતો નથી. એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે, ઘેલામાં ઘેલો છે, મૂર્ખમાં મૂર્ખ છે, નીચમાં નીચ છે. આ આત્મજ્ઞાનની વાત એમણે ત્યાં કરી. અને પછી સંત સ્વામી કહે કે સ્વામી મારે તો કાંઈ ચિંતા નથી, આ દેહમાં રાખો તોય ભલે અને લઈ જાઓ તોય ભલે, જીવતા લાખના છીએ અને મુવા 1.25 લાખના છીએ. મારે તો આ દેહમાં નીકળેથી આ દેહમાંથી નીકળીને આમાં જવાનું છે. શું બોલ્યા પોતે? મારે તો આમાંથી નીકળીને આમાં જવાનું છે. એટલે શું કહેતા હતા એ કે આ દેહ છે એમાંથી નીકળીને મારે અક્ષરધામમાં જવાનું છે. એ સામે પ્રમુખ સ્વામી મહારાજની આંગળી સિંધીને કહેતા હતા આ અક્ષરધામ છે, મારે આમાં જવાનું છે. બધા જ સંતો એ વખતે દર્શન કરતા હતા. બહુ અદ્ભુત એ વખતે મિલન હતું. પછી સ્વામીશ્રી સારંગપુર રોકાયા. રોજ સવાર સાંજ સ્વામીશ્રી રોજ એમને મળવા માટે જતા હતા. ધીમે ધીમે સંત સ્વામીને સુવાણ થવા માંડી અને જે અઠવાડિયામાં તો સંત સ્વામીને ઘણું સારું થઈ ગયું. અને પછી એવું કરવાનું હતું, એમને પેલી જે નળીઓ નાખી હોય એ બધી એ કાઢવાની હતી.
તો ડૉક્ટરોએ બધાએ કીધું, આપણા સત્સંગી ડૉક્ટરો બધા, ડૉક્ટર વીપી પટેલ હતા, પછી ડૉક્ટર કિરણભાઈ દોશી હતા, ડૉક્ટર ધાનાણી સાહેબ હતા, ડૉક્ટર બાજડિયા હતા, આ બધા ડૉક્ટરો એ વખતે ખડે પગે સેવામાં હતા. તો એ બધા ડૉક્ટરે કીધું કે સ્વામી તમારા હાથે તમે નળી કાઢો. એટલે સ્વામીએ પોતાના હાથે પેલું જે મૂક્યું હોય, હાર્ટ સુધી પેલી જતી હોય ને એમની, એ બધું કાઢ્યું અને પેલું મોનિટરિંગ બધું બંધ, એની સ્વિચ સ્વામીએ જાતે બંધ કરી. પછી સ્વામીશ્રીએ જાતે પેલું એમનું બ્લડ પ્રેશર લીધું, એ બધું સ્ટેથેસ્કોપથી. એ બહુ સરસ દર્શન હતા. પણ એ બધું પૂરું થયું પછી સંત સ્વામી બધું સૂતા સૂતા આ બધું જોતા હતા. પછી સંત સ્વામી અચાનક બોલ્યા કે હવે તમે મને બેઠો કરો, મારે વાત કરવી છે. એટલે બધા સંતોએ સંત સ્વામીને ટેકો આપ્યો અને પથારીમાં બેઠા થયા. આજુબાજુ બધા સંતો હતા. સંત સ્વામી નજીક બોલ્યા કે આવો, અહીંયા આવો સંતો, મારે વાત કરવી છે. આ સંત સ્વામીનો છેલ્લો ઉપદેશ હતો, આ એમનો છેલ્લો ઉપદેશ. પછી સંત સ્વામી ધામમાં ગયા ત્યાં સુધી એમણે કોઈ ઉપદેશ આપ્યો નથી. એમણે કીધું નજીક આવો, મારે એક વાત કરવી છે. બધા નજીક આવી ગયા અને એ વખતે સંત સ્વામી બોલ્યા, એમણે કીધું કે ભગવાન સ્વામિનારાયણના 200 વર્ષ થયા, એનો ઉત્સવ આપણે ધામધૂમથી ઉજવ્યો, દ્વિશતાબ્દી મહોત્સવ. ગુણાતીતાનંદ સ્વામીના 200 વર્ષ થયા, એનો દ્વિશતાબ્દી ઉત્સવ પણ આપણે મોટે પાયે ઉજવ્યો. અને યોગીજી મહારાજના 100 વર્ષ થવાના છે, એ ઉત્સવ હવે આ વર્ષે આપણે ઉજવવાના છીએ. આ બધી વાત સંત સ્વામી કરતા હતા. પછી અચાનક બોલ્યા કે એ જેટલા સંતો મહાપુરુષ, સંત સ્વામી તો વલ્ભાચાર્યને પણ ગણાવ્યા, જેટલા મહાન પુરુષો તેને બધાને ગણાવ્યા. એ કે બધા મહાપુરુષો અત્યારે આમનામાં પ્રગટ છે, આમ આંગળી ચીંધીને. પછી સંત સ્વામી કે એ બધા અત્યારે એ માર્ગદર્શન આપવા નહીં આવે, આ આપણને માર્ગદર્શન આપવા માટે આવશે, આ પ્રગટ છે. પછી સંત સ્વામી કે આ પુરુષને ઓળખી લેજો. પછી સંત સ્વામી બોલ્યા કે દુર્લભમાં દુર્લભ આ મનુષ્ય દેહ છે. આ મનુષ્ય દેહ આપણને મળ્યો એ દુર્લભમાં દુર્લભ છે. અને આ મનુષ્ય દેહ મળ્યા પછી આવા પુરુષ મળવા એ દુર્લભમાં દુર્લભ છે. પછી સંત સ્વામી ત્રીજું વાક્ય બોલ્યા કે આવા પુરુષ મળ્યા પછી એમના થકી એકાંતિક ધર્મ સિદ્ધ કરી લેવો એ પણ દુર્લભમાં દુર્લભ છે. માટે આ પ્રમુખ સ્વામીને સેવી અને બધા એકાંતિક ધર્મ જીવનમાં સિદ્ધ કરી લેજો. આ વાત મારે તમને કરવાની હતી. પછી સંત સ્વામીને એક ટેવ હતી, આવું કંઈક બોલે ને પછી કંઈક ખોટું હોય તો પાછું આપજો, એવું પોતે બોલતા. એટલે એમણે પ્રમુખ સ્વામી સામે જોઈને કીધું કે ખોટું હોય તો પાછું આપજો. એટલે સ્વામી પોતે બોલે કે ના, તમે મુદ્દાની વાત કરી, તો તમે અત્યારે આરામ કરો. એમ કરીને સ્વામીએ વાતને વાળી લીધી. પણ મુખ્ય વસ્તુ કે આવા જે પ્યોર સંત, જેને એવી પણ અપેક્ષા નથી કે હું પ્રમુખ સ્વામીના મહિમાની 2 વાતો કરીશ તો મારો મહિમા વધશે, એને આ જગત પાસેથી કાંઈ જોતું નથી, એના હૃદયમાંથી જે આવા સંતના વિશે ઉદ્ગાર આવે છે ને, એ કોઈ દિવસ બીજા કોઈથી અભિભૂત ન થાય. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કીધું કે આ મુક્તાનંદ સ્વામી છે કે સ્વરૂપાનંદ સ્વામી જેવા મહાન સંત છે, એ કોઈ સેવાએ કરીને કે પદાર્થે કરીને રાજી થાય એવા નથી. ઇન્દ્રિયારામ હોય તે દબાય, આત્મારામ હોય તે ન દબાય, એને કોઈ પાસેથી કાંઈ જ અપેક્ષા નથી. એવા શુદ્ધ હૃદયમાંથી જે ઉદ્ગારો આવે ત્યારે આપણને પ્રતીતિ થાય આ પ્યોર સંત છે. આમના જીવનમાં એક ડાઘ નથી. એ આધ્યાત્મિક રીતે એમની ઊંચાઈની ખબર પડે. આપણા જે મહાન સદગુરુ સંતો છે, ડૉક્ટર સ્વામી છે કે મહંત સ્વામી છે કે ત્યાગવલ્લભ સ્વામી છે કે મુંબઈના કોઠારી સ્વામી છે, આ બધા સંતો કેવા છે? સિંહ જેવા છે. અને એમનું આપણે જે જીવન જોઈએ ને તો આપણને પ્રતીતિ આવે કે આ કોઈક મહાન આધ્યાત્મિક સ્થિતિએ બિરાજમાન છે. એ બધા પોતે એમ ભગવાન થઈને પૂજાઈ શકે એવું તો એમની ખુમારી છે. ડૉક્ટર સ્વામીનું આપણે જોઈએ ને, એમની જે પ્રામાણિકતા આપણે જોઈએ ડૉક્ટર સ્વામીની, અત્યંત પ્રામાણિકતા પોતાના જીવન સાથે. અને કોઈ દિવસ એણે પોતે પોતાની મહત્તા આગળ આવે એવો પ્રયત્ન આ સંતોએ કર્યો નથી. એટલું મહાન એમનું જીવન છે, એમને જોઈને આપણને શાંતિ થાય એવી એમના જીવનની પવિત્રતા છે. પણ એ બધા જે સંતો છે ને, એમના હૃદય ઉપર જે પ્રમુખ સ્વામી મહારાજની છાપ છે એ આપણને બતાવે કે એ કઈ દ્રષ્ટિએ સ્વામીને જોતા હશે, એ સ્વામીને કઈ દ્રષ્ટિથી. ત્યાગવલ્લભ સ્વામી છે, અમે ત્યાં હમણાં 2007ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામીમાં પરદેશ ગયા ત્યારે ત્યાગવલ્લભ સ્વામી સાથે હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે હરિભક્તોને વ્યક્તિગત રીતે મળતા હોય ને, ત્યાગ સ્વામી દૂર ખુરશી નાખીને બેઠા હોય અને આમ હાથ જોડીને દર્શન કરતા હોય. એ મુલાકાત અડધો કલાક, પોણો કલાક, કલાક ચાલે. એક ધારા હાથ જોડી અને ત્યાગવલ્લભ સ્વામી જે રીતે દર્શન કરતા હોય ને, આપણને થાય કે એ પોતે મૂર્તિને પીવે છે જાણે. એ જે રીતે દર્શન કે આપણને આ શું જોતા હશે સ્વામીની અંદર, એમને શું દેખાતું હશે. આપણને તો સ્વામી એમ માણસ જેવા માણસ દેખાય છે, પણ એ કંઈક જુદી દ્રષ્ટિથી જુએ છે. તો આવા મોટા જે આધ્યાત્મિક માર્ગે આગળ વધેલા સદગુરુઓ છે, એ પ્રમુખ સ્વામી મહારાજને જે દ્રષ્ટિથી જુએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એમની આધ્યાત્મિક જીવનની સ્થિતિ એ કંઈક જુદી છે. આ મહંત સ્વામી છે, એમના જીવનથી કેટલા બધાને લાખોને પ્રેરણા મળે એવું એમનું મહાન જીવન છે. પણ એ મહંત સ્વામી, એમને સ્વામી શ્રી પ્રત્યે કેવો આદર છે. એક પ્રસંગ એવો બન્યો
કે ડભો ગામ છે ત્યાં ચરોતરની અંદર, એમાં પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. હવે સ્વામીશ્રી એ વખતે પ્રતિષ્ઠાના આગલે દિવસે ત્યાં આગળ પધાર્યા હતા અને પ્રતિષ્ઠાનું બધું આગલે દિવસે યજ્ઞ થયો, નગરયાત્રા નીકળી. એ દિવસે રાતના સમયે એક હરિભક્તના ઘરે સ્વામીશ્રીનો ઉતારો હતો. ત્યાં સ્વામીશ્રી રાત્રા સમયે ભોજન પછી પત્રલેખન કરતા હતા. તો એ વખતે સ્વામીશ્રી પોતે સોફા પર નહોતા બેસતા, નીચે બેસતા. એટલે ગાદી જેવું આસન હોય અને પોતે સેજ પોતાના પગ લંબાવી અને ખોળાની અંદર પેલું પેડ રાખીને સ્વામી પોતે પત્ર લખતા હતા. એ વખતે મહંત સ્વામી ત્યાં આવીને બેઠા રૂમની અંદર અને બેઠા બેઠા દર્શન કરતા હતા. પછી એને એકદમ આમ અંદરથી ઉમળકો આવી ગયો, પ્રેમ આવી ગયો. એટલે એ ઊભા થઈ અને નજીક આવ્યા અને સ્વામી જ્યાં બેઠા હતા ને ત્યાં પગ પાસે આવીને બેસી ગયા. એમની ઈચ્છા એવી હતી કે આપણે સ્વામીના પગ દબાવવા. અને જેવા સ્વામીના પગ દબાવવા ગયા ને સ્વામી જો મહંત સ્વામી આવીને બેઠા છે, સ્વામીએ પલાઠી વાળી લીધી, પગ દબાવવા દીધા નહીં. એમની મર્યાદા રાખી. આ તો બહુ મોટા સદગુરુ કહેવાય. અને એને સ્વામીએ પગ દબાવવા દીધા નહીં. મહંત સ્વામી પાસે કંઈ બોલ્યા નહીં, એ ઊભા થઈને પાછા જ્યાં હતા ત્યાં બેસી ગયા દર્શન કરવા માટે. પ્રસંગ નાનો છે પણ આપણને જે ખ્યાલ આવે કે એમને પણ એમ છે કે હું સ્વામીની કંઈક સેવાનો લાભ લઈ લઉં, આવા મોટા સદગુરુઓને પણ હું સેવાનો લાભ લઈ લઉં, તો એ પ્રમુખ સ્વામી મહારાજને કંઈ જુદી દ્રષ્ટિએ જોતા હશે એવો આપણને ખ્યાલ આવે. તો એ છે એમના જીવનની પ્યોરિટી, એમના વર્તનની પ્યોરિટી. એમણે પોતાના જીવનમાં ભગવાન સ્વામિનારાયણનો જે આદેશ છે એમાં લેશ માત્ર ફેર પડવા દીધો નથી ને. આ એમની મહાનતા છે. જે ભગવાન સ્વામિનારાયણે પેલો આદેશ આપ્યો, એક બાવો હતો ને એ એક વખત ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યો સભાની અંદર અને એમણે આવીને કીધું કે સ્વામિનારાયણ તમે બહુ ભૂંડું કર્યું, તમે બહુ ભૂંડું કર્યું. એ વખતે મહારાજે એમની સામું જોઈને કીધું કે અમે શું વળી ભૂંડું કર્યું? તો પેલો બાવો કે દુનિયામાં કોઈએ આ બાઈ ભાઈનું નોખું નહોતું કર્યું. આ સભામાં આગળ ને પાછળ બેસે ને એવું નોખું કોઈએ નહોતું કર્યું, એ તમે કર્યું ને બહુ ભૂંડું કર્યું. એ વખતે મહારાજ પોતે હસવા માંડ્યા. મહારાજ કે એ તો હું અક્ષરધામમાંથી સુગાળો આવ્યો છું. આ જે સુગ છે ને એ સુગ હું અક્ષરધામમાંથી લઈને આવ્યો છું. એ આ લોકની સુગ નથી, એ અક્ષરધામની સુગ છે. એટલે બધાને નોખા રાખ્યા છે. પછી મહારાજ કે જ્યાં સુધી મારી સુગ રહેશે ને ત્યાં સુધી બધા નોખા રહેશે. મારી સુગ જતી રહેશે તો પાછું બધું ભેળીસાળો થઈ જશે. આવું મહારાજ સભાની અંદર બોલ્યા. આ શ્રીજી મહારાજના જે શબ્દો છે ને, સુગ, આ ભગવાનની સુગ કે ભગવાને આપેલો નિયમ, એને જો યથાર્થ રૂપમાં આજ સુધી આમ 100% પોતાના હૃદય સુધી પાળ્યો હોય અને લાખોના જીવનમાં પડાવ્યો હોય ને તો એ છે પ્રમુખ સ્વામી મહારાજ. એ સુગ. બાકી આજના વાતાવરણમાં અઘરું છે. જેમ જેમ વાતાવરણ આગળ વધતું જાય છે એક પ્રકારનું ઇમોશનલ પ્રેશર આવે, એક પ્રકારનું સોશિયલ પ્રેશર આવે. પ્રમુખ સ્વામી મહારાજ હવે એવા સંત છે કે એના ઉપર આ પ્રકારનું પ્રેશર આવે કે તમે આવી છૂટ મૂકો. હવે જમાનો ઇક્વલ રાઇટ્સનો છે બધો, અને એમાં તમે આવો ભેદ કેમ રાખો છો? કેમ તમે બહેનો સાથે બોલતા નથી? અને સ્વામીશ્રી પાસે મોટા મોટા લોકો આવી વાતો કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે વિદ્યાનગરની અંદર જે એચ.એમ. પટેલ સાહેબ હતા એ બહુ મોટા સાક્ષર કહેવાય અને બહુ મોટા પોતે સત્તાધીશ પણ કહેવાય, ભારતના એક વખતના નાણાપ્રધાન કહેવાય અને બહુ સિદ્ધાંતવાદી વ્યક્તિ કહેવાય અને ચારુતર વિદ્યા મંડળના પ્રમુખ કહેવાય. ઘણી બધી એમની મોટપ લોકની રીતે કહેવાય. એ એચ.એમ. પટેલ સાહેબ આમ પોતે બહુ આખા બોલા હતા. ગમે એવો મોટો હોય ને વડાપ્રધાનની સામે પણ એ તડને ફડ કરી નાખે એવા હતા એચ.એમ. પટેલ સાહેબ. પણ એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે જ્યારે આવતા સ્વામીશ્રી પ્રત્યે એમને ખૂબ જ પ્રેમ અને આદર હતો. એ પોતે એક સૂચન હંમેશા કરતા પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી મારું તો સૂચન એ છે કે તમારું બધું જ સારું છે, એક વસ્તુ સારી નથી. તો કે શું સારું નથી? એ કે તમે છે ને આટલી છૂટ રાખો, બહેનો સાથે બોલો ચાલો, એને તમે આશીર્વાદ આપો, તમને ક્યાં કાંઈ વાંધો છે? આટલું તમે કરો. અને કે હું તમને કહું છું જો આટલી છૂટ તમે લેશો ને તમારો સંપ્રદાય આખા વિશ્વમાં ફેલાઈ જશે, અને જો આટલી છૂટ તમે નહીં લો ને તો તમારો સંપ્રદાયનો વિકાસ નહીં થાય. આવું એ એચ.એમ. પટેલ સાહેબ કાયમ કહેતા. તો સ્વામીશ્રી હસતા હસતા એ વખતે કહેતા એ કે સાહેબ તમે બુદ્ધિશાળી ખરા, તમે બુદ્ધિશાળી ખરા, પણ આ બાબતમાં તમને ખબર પડે નહીં, તમે આધ્યાત્મિક બાબતમાં સમજો નહીં. પછી સ્વામીશ્રી એક સિદ્ધાંત વાક્ય બોલતા એ કે જો અમારે તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે, એ આજ્ઞા પ્રમાણે અમે સત્સંગ જેટલો વધે છે એટલો વધારીએ છીએ. અને કદાચ એ આજ્ઞા પાળવા જતાં સત્સંગ નહીં વધે તો અમે ખૂણામાં બેસીને ભજન કરશું, પણ મહારાજની આજ્ઞા લોપીને અમારે એવો સત્સંગ વધારવો નથી. ભલે અમારે ખૂણા, ભલે અમારો સત્સંગ ન વધે,
અમે ખૂણામાં બેસીને ભજન કરશું. આ એમનો સિદ્ધાંત છે. પોતાના ઈષ્ટદેવની જે આદેશ છે લેશ માત્ર એમાં ફેર પડવા દેતા નથી અને પાડવા દેતા નથી. સંજોગો ઘણા કઠણ આવ્યા. જ્યારે સ્વામીશ્રીને મોતિયો પાકી ગયો હતો અમેરિકાની અંદર અને પરિસ્થિતિ એવી હતી કે ડૉક્ટર હચિન્સને એવું કીધું કે તમે કેવા છો, આ પ્રમુખ સ્વામીને બાપા બાપા કરો છો, પણ મારો બાપ હોય તો હું 1 મિનિટ રાહ ન જોઉં અને આટલો બધો મોતિયો પાકવા દીધો. હરિભક્તો કે પણ અમને ખબર જ નહોતી કે સ્વામીને મોતિયો પાકી ગયો છે. એમણે અમને જાણ જ નહોતી કરી. સ્વામીને એમ કે આપણે જાણ કરશું તો બધો હરિભક્તોએ રજા લઈ રાખી હોય, એ કાર્યક્રમ કેન્સલ કરવો પડે. છેલ્લી ઘડી સુધી એમણે જણાવ્યું નહીં અને મોતિયો પાકી ગયો અને ઝામર થવાની અણી ઉપર આવી ગયો હતો. એ વખતે આ ઓપરેશનની તાત્કાલિક ડેટ લેવામાં આવી, પણ પ્રશ્ન શું આવ્યો કે એ વખતે પેલી મહિલા નર્સની વ્યવસ્થા ત્યાં થઈ શકે એમ નહોતી. એટલે ત્યાં આ પ્રશ્ન આવીને ઊભો રહ્યો, મહિલા નર્સ ન હોય એવી વ્યવસ્થા, કારણ કે મર્યાદા પ્રમાણે કોઈ મહિલા નર્સ તો રહી શકે નહીં. તો સ્વામીશ્રીએ એ વખતે કીધું કે આપણે તો જ ઓપરેશન કરાવવું છે કે જો કોઈ પુરુષ નર્સ હોય તો, બાકી આપણાથી ઓપરેશન ન થાય. એ વખતે ડૉક્ટર હચિન્સન પાસે આ બધી વાત નીકળી તો એ વિચારમાં પડી ગયા. એમણે કીધું કે મારી પાસે એવો કોઈ નર્સ જ નથી કે એના વિના ચલાવી શકું હું, એટલે મારે મહિલા નર્સની જરૂર તો પડે જ. પછી એમણે કીધું કે એક વિકલ્પ છે કે સ્વામીશ્રી જ્યાં સુધી બેભાન થાય ને ત્યાં સુધી આપણે કોઈ મહિલાને નજીક ન આવવા દઈએ, પણ એકવાર એ પોતે એને એનેસ્થેસિયા આપી દઈએ પછી તો વાંધો નથી ને. સ્વામી પાસે આ વાત કરી. સ્વામી કે તો પણ નહીં, ભગવાન સ્વામિનારાયણનો આદેશ છે એટલે નહીં. સ્વામી કે આપણે ઓપરેશન નથી કરાવવું, પછી કરાવશું, દેશમાં જઈને કરાવશું. અરે પણ આ તો આમ 2 દિવસ મોડું થાય એવું નથી. પણ સ્વામી ત્યાં સુધી તૈયાર હતા, આંખ જવી હોય તો ભલે જાય પણ ભગવાનની આજ્ઞા જવી જોઈએ નહીં. એ દ્રઢતા એમના જીવનમાં. તો વિપરીતમાં વિપરીત સંજોગોની અંદર પણ એમણે પોતાના આચરણમાં લેશ માત્ર ફેર પડવા દીધો નથી. આ સંતનું જીવન છે. બાકી તો વેન યુ આર ઇન રોમ યુ શુડ બી રોમન, કે તમે જેવા સ્થાનમાં હો એ પ્રમાણે, આ તો જમાના પ્રમાણે કરવું પડે. એ બાબતમાં સ્વામી ક્યારેય છૂટ મૂકવા માંગતા નથી. જ્યારે યુનોમાં આટલી મોટી સભા થવાની હતી અને એ વખતે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી હતી કે સ્વામીશ્રી ના પાડે સતત. સ્વામી કે યુનોમાં આપણા નિયમ સચવાય ન સચવાય એટલે આપણે જવું નથી. અને બધાનો આગ્રહ, પેલા જે યુનોના એ વખતના મુખ્ય સેક્રેટરી હતા કોફી અન્નાન, એમનો બહુ આગ્રહ કે પ્રમુખ સ્વામી મહારાજ છે એ આ વર્લ્ડ પીસ કોન્ફરન્સ અમે કરી છે, પીસ સમિટ જે કરી છે એમાં આખા વિશ્વના ધર્મગુરુ આવે છે, તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવીને પોતાનો સંદેશો આપે, એવો કોફી અન્નાનનો પોતાનો આગ્રહ. એ વખતે ટેડ ટર્નર હતા, એનો ખૂબ આગ્રહ. બાવા જૈન હતા, એ પણ પોતે બહુ આગળ પડતી પોસ્ટ પર હતા, એમનો બધાનો આગ્રહ કે પ્રમુખ સ્વામી મહારાજ પધારે. પણ સ્વામીને એક જ ચિંતા હતી, સ્વામી કે આપણે ત્યાં જઈએ પણ આપણી મર્યાદા ક્યાંથી સચવાય, ત્યાં આગળ આપણે જઈએ તો એમણે પોતે ખાસ આ બાબતમાં કીધું કે આપણે તો જ જવું છે જો મર્યાદા સચવાય. હવે એમાં 2 વિકલ્પો હતા, કદાચ મર્યાદા સચવાય પણ ખરી અને ન પણ સચવાય. કંઈ નક્કી નહોતું. બનવા જોગ એવું થયું હતું કે આખી સભા વ્યવસ્થા છે એ BAPSના સ્વયંસેવકોના હાથમાં હતી. સભા વ્યવસ્થા કોણ સંભાળવાનું હતું? BAPSના સ્વયંસેવકો. પણ તો એ યુનોની સભા હતી, આપણી કાંઈ આ મહેસાણાની સભા શ્રાવણ માસની સભા થોડી હતી. આખા દુનિયાના 175 દેશના 500 જેટલા ધર્મગુરુઓ ભેગા થવામાં હતા. એમાં મહિલાઓ પણ ધર્મગુરુ હોય અને ધર્મગુરુની પત્નીઓ પણ હોય. અને જે આખો સમયો જેને સ્પોન્સર કીધું કે આ પ્રોગ્રામ જેને સ્પોન્સર કર્યો હતો એ જે પેલા ટેડ ટર્નર હતા એના ધર્મપત્ની પણ હોય અને પેલા કોફી અન્નાનના પત્ની પણ હોય. એ તો બધા પહેલી લાઈનમાં કે સ્ટેજ ઉપર બેસવા વાળા. હવે એની પાસે જઈને કહેવાય કે બેન જરા પાછળ જશો, અમારા સંતો આવે છે. ત્યાં કહેવાય કે આપણી ઘરની સભા છે, આ મંદિરની સભા, અને એ લોકો માને આપણું. એટલે છેક સુધી આઉટ ઓફ હતી. તો સ્વામી તો પોતે ગયા હતા ઉતારાની અંદર જ. સ્વામી કે છેલ્લી ઘડી સુધી બાપા કે જો વ્યવસ્થા થાય તો આપણે જવું છે, ન થાય તો નથી જવું. અને આ બાજુ આમ સ્વયંસેવકોએ પ્રયત્ન કર્યા અને ભગવાનની એવી ઈચ્છા હશે તે એવું ગોઠવાઈ ગયું અને બધું અનુકૂળ થઈ ગયું. બહેનો પાછળ બેઠા અને ભાઈઓ આગળ બેઠા. યુનોના ઇતિહાસમાં પહેલી વખત સ્વામિનારાયણ સંપ્રદાયની મર્યાદા પ્રમાણે સભા વ્યવસ્થા ગોઠવાણી એ પ્રમુખ સ્વામી મહારાજને લીધે. આવી રીતે સભા વ્યવસ્થા યુનોમાં થઈ, ધર્મગુરુઓની સભા. અને એમાં પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે એમને સંદેશ આપવાનો થયો, સ્વામીશ્રી પોતે પ્રવચન કરવા માટે પધાર્યા. 9 મિનિટ સ્વામીશ્રી પોતે બોલ્યા હતા, ગુજરાતીમાં બોલ્યા હતા. આપણને એક ઇતિહાસ હતો કે યુનોની સભામાં કોઈ સૌથી પહેલી વખત ગુજરાતીમાં બોલ્યું હોય, આ પહેલી વખત હતું. આખા ગુજરાતનું ગૌરવ હતું. બધા છાપાઓએ, ગુજરાતના છાપાઓની નોંધ લીધી હતી કે યુનોમાં કોઈ ગુજરાતીમાં પ્રવચન હજી સુધી કર્યું નથી. સ્વામીશ્રી જે ગુજરાતીમાં બોલતા હતા એ બધા ધર્મગુરુઓને સંભળાવવા આવતું. ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી અને એને પેલું મશીન મૂક્યું હોય ને એનાથી એને હેડફોનની અંદર એનું ટ્રાન્સલેશન સંભળાય. એ બધા સાંભળતા હતા. હવે સ્વામીશ્રીનો મેસેજ એટલો પાવરફુલ હતો. સંવાદિતાની વાત, સંપની વાત એમણે કરી હતી, જે એમના જીવનનો સિદ્ધાંત છે. તો
તો એ એટલી અસરકારક હતી કે બધા પેલા 500 જણા ઊભા થઈ ગયા. સ્વામીશ્રીનું પ્રવચન થયું ત્યારે એને એટલું બધું વધાયું બધા તાળીઓથી. અને એ વખતે ડૉક્ટર કરણસિંહ એ કાશ્મીરના પોતે એક બહુ આગળ પડતા રાજકારણી પણ છે અને વિદ્વાન પણ છે. એમણે પોતે જ્યારે સ્વામીશ્રીએ પ્રવચન પૂરું કર્યું ત્યારે આમ જનરલી શું કહેવાય કે આપણે આભાર માનીએ કે ફલાણા વક્તાએ બહુ સારું પ્રવચન કર્યું, પણ એમણે એવું ન કીધું. એમણે શું કીધું ખબર છે કે આભાર માનીએ આપણે કે પ્રમુખ સ્વામી મહારાજે આપણને બધાને આશીર્વાદ આપ્યા. આ તો ધર્મગુરુઓ છે, કે આપણી સત્સંગ સભા નથી. પણ ડૉક્ટર કરણસિંહ એમ બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજે આપણને આશીર્વાદ આપ્યા. એટલે બહુ જ જબરજસ્ત પ્રભાવ સ્વામીશ્રીના વ્યક્તિત્વનો એ વખતે એ યુનોની સભામાં પડ્યો હતો. અને બધાને એટલો બધો આનંદ હતો, આમ છાતી ફાટતી હતી બધાની કે શું વાત કહેવાય. ડંકો વાગી ગયો, ઇતિહાસ રચાઈ ગયો, યુનોમાં સ્વામિનારાયણનું ભજન થયું, બધાને એનો આનંદ હતો. પણ જ્યારે પાછા આવ્યા અને સ્વામીશ્રીએ રાત્રે ભોજન પછી તરત મિટિંગ બોલાવી, સ્વામી વિવેક સાગર સ્વામીને બોલાવ્યા, પછી આપણે યજ્ઞવલ્લભ સ્વામીને બોલાવ્યા, અને વિવેક સાગર સ્વામી હતા, આત્મસ્વરૂપ સ્વામી હતા, એ બધા વડીલ સંતોને બોલાવ્યા. અને પછી સ્વામી કે આજથી બધા હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા કરો કે હવે પછી કોઈ દિવસ આવી સભામાં જવું નહીં. અરે હજી તો આપણને આનંદ થાય છે કે આટલું બધું થયું ને, હવે તો આવું થવું જોઈએ, આવું હંમેશા કરજો, એવું આપણને થાય ને, આવું નિત કરજો તમે. સ્વામી કહે કે હવેથી કોઈ દિવસ આપણે આવી સભામાં જવું નહીં. કારણ સ્વામી શું બતાવ્યું? સ્વામી કે ભગવાનની દયાથી આ વખતે તો નિયમ સચવાઈ ગયા, પણ કાંઈક પ્રશ્ન થયો હોય તો સ્વામી કે આપણે એવી પ્રતિષ્ઠા જોતી નથી. આપણા નિયમ મહારાજની આજ્ઞા એ પહેલી આપણે પાળવાની છે, અને એ પછી આપણે બીજું બધું કરવાનું છે. તો એના હૃદયમાં પ્રાયોરિટીમાં કયું છે? ભગવાનના વચન. તો એમણે પોતાના જીવનમાં સ્થૂળ રીતે પણ પોતાના નિયમ ધર્મમાં આટલી પણ ચૂક થવા દીધી નથી. એ એમની વિશેષતા છે. તો સ્વામીશ્રી આપણને એ સમજાવવા માગે છે કે પોતાના જીવનથી એમણે પોતે આપણને એક વિશ્વાસ સંપાદિત કરી આપ્યો છે કે એક સાચા સંત છે જેના જીવનમાં લેશ માત્ર ડાઘ એમણે પડવા દીધો નથી. આ પહેલી વસ્તુ થઈ જીવનમાં આચરણ. એની સાથે બીજી વસ્તુ છે કે કેવળ પોતે સ્થૂળ દેહ કરીને યથાર્થપણે વર્તે છે એટલું જ નથી, પણ એની સાથે એમના જીવનમાં લેશ માત્ર આ જગતની આસક્તિ નથી. આ મોટી વસ્તુ છે. પ્રથમના 67માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે કોઈક સત્પુરુષ છે એને આ લોકના સુખમાં કંઈ પ્રીતિ જ નથી, એ એમની વિશેષતા છે. ઘણી વખત કેટલાક લોકોને એવું હોય છે કે ન ભોગવે ને એ મહાન. ભગવાન સ્વામિનારાયણ ના પાડે છે, શાસ્ત્ર ના પાડે છે કે ના ના ના, ન ભોગવે એનાથી કાંઈ મહાન હોતા નથી. અંતરમાં આસક્તિ છે કે નહીં એ જોવાનું. નહીતર તો મુંબઈમાં ફૂટપાથ પર જેટલા પેલા સુવે છે માણસો, એ બધા તો કેટલો બધો ત્યાગ પાડે છે, એ બધા મહાન સત્પુરુષ થઈ જાય. અથવા તો એના કરતાં પણ આગળ વધીને પેલા કૂતરાને ગધેડા તો બિચારા કોઈ દિવસ કપડાં જ નથી પહેરતા, તો એને મોટા સંત કહેવા જોઈએ, એને સ્થિત પ્રજ્ઞ પુરુષ કહેવા જોઈએ. ના, આસક્તિ છે કે એની અંતરમાં, એનાથી કસોટી થાય. ઘણી વખત કેટલાક લોકો બહારની દ્રષ્ટિએ જોતા હોય છે કે પ્રમુખ સાહેબ મહારાજને તો જલસા છે ને, જો મર્સિડીઝ કારમાં ફરવાનું અને એ મોટા મોટા બંગલાઓમાં રહેવાનું, એને છે શું, એને તો જલસા જ છે ને. આપણે ભોગવીએ છીએ એના કરતાં 1000 ગણી ફેસિલિટીઝ તો એ ભોગવે છે. એ શેના સંત? અમે તો ગૃહસ્થ છીએ તોય એટલું નથી ભોગવતા, અને તો ત્યાગી કહેવાય છે અને તોય એને જલસા છે, તો એ શેના સંત? એવા વિચારો કેટલીક વખત કેટલાક લોકોને અણસમજણે કરીને આવતા હોય છે. તો પહેલી બાબત તો એ છે કે એમને સ્વામીશ્રીના જીવનની બહુ જ ઓછી બાબતો જોઈ છે. ઉપર છલ્લી રીતે એમણે નિરીક્ષણ કર્યું છે. જરા ઊંડા ઉતરો અને જુઓ સ્વામીનું આખું જીવન જુઓ. આ જે ફેસિલિટીઝને આપણે જોઈએ છીએ ને, એ તો છેલ્લા 10-15 વર્ષ 20 વર્ષની છે. એમનું આખું જીવન તમે જુઓ તો આપણને ખ્યાલ આવે કે આપણે જેટલા કષ્ટો કે આપણે જેટલી મુશ્કેલીઓ સહન કરી છે એના કરતાં સેંકડો ગણી વધારે મુશ્કેલીઓ, ફિઝિકલ મુશ્કેલીઓ એમણે સહન કરી છે. એમણે જે રીતે ફર્યા છે ને પોતે, આ હમણાં થોડા વખતથી દેખાય, હાર્ટ એટેક આવ્યો પછી આ મર્સિડીઝ કાર આપણને દેખાય, પણ એ પહેલાં એ જે રીતે પોતે ફર્યા છે ગામડે ગામડે કોઈ પ્રકારની સુવિધા વગર. દક્ષિણ ભારતમાં સ્વામીશ્રીએ વિચરણ કર્યું હતું મહિનાઓ સુધી, તો એ વખતે તો કલાકો સુધી સ્વામીને ફરવાનું હોય, અને વાહન કેવું હતું, પેલી ખખડધજ જીપ હતી, અને જીપ એવી હતી સ્વામી આગળ પોતે બેઠા હોય તો પેલો ગિયરનો દંડો સ્વામીને પકડી રાખવાનો 5-5 કલાક સુધી. કેમ? કારણ કે મૂકે તો છટકી જાય. એવા દંડા પકડીને સ્વામી પોતે ફર્યા છે. થર્ડ ક્લાસમાં મુસાફરી, ગુરુપદે આવ્યા પછી પણ ટ્રેનમાં થર્ડ ક્લાસની અંદર ફર્યા છે. માથે પોટલા લઈને પણ ફર્યા છે. એ બસની અંદર પણ પોતે ફર્યા છે. એના ઉપવાસ પણ એમને વારંવાર કરવાના થયા છે. આ બધા સંજોગોમાંથી પોતે પસાર થયા છે. કોઈ દિવસ એમણે પોતે પોતાના શરીર માટે કોઈ સુવિધાની સામું કોઈ દિવસ જોયું નથી. એક
ધારું આ જીવન છે. હમણાં એક મહિના પહેલાંનું પ્રકાશ છે ને લીમડી પ્રતિષ્ઠા વખતનું, સેજ નજર ફેરવજો, આપણને ખબર પડે કે સ્વામી જે રીતે એ બધા ધંધુકાની આજુબાજુના જે ગામડાઓ છે ને, બધા લીમડી, બધા ઝાલાવાડના ગામડાઓ, કઈ રીતે પોતે ફર્યા છે. સખત બીમારીની વચ્ચે પણ પોતે, સખત તાવની વચ્ચે 102 ડિગ્રી તાવમાં એમણે પોતે દિવસમાં 4 ગામ કર્યા હોય, 122 ઘરે પધરામણી કરી હોય, એમાં નિર્જળા ઉપવાસ ચાલુ રાખ્યો હોય. આવા કઠિન એમણે સંજોગોની અંદર પોતાના દેહને ઘસી નાખ્યો છે. એ સામું જોઈએ તો આપણને થાય કે વિશ્વના ઇતિહાસમાં કોઈ એક ધર્મગુરુએ ફિઝિકલી કષ્ટ સહન કર્યા હોય એનો કદાચ વર્લ્ડ રેકોર્ડ જોવો હોય ને તો આપણને સ્વામીશ્રીની તોલે આવનાર બીજે ન મળે એવું એમનું જીવન છે. આપણી સામે મૂર્તિમાન છે. આ બધું કંઈ કલ્પનાની વાતો નથી કે આજથી 500 વર્ષ પહેલાંની કંઈ લખેલી ચોપડી નથી. આ તો જીવંત છે. એને મૂર્તિમાન નજર સામે જોનારા અત્યારે જીવે છે. આ બધો એમણે જે ભીડો સહન કર્યો છે ને એ જોનારા અત્યારે પણ જીવે છે. અમે ત્યાં આગળ બેંગ્લોરની અંદર હતા અને એ વખતે યજ્ઞેશ્વર સ્વામી સાથે આમ સાહજિક વાત થતી હતી અને એમાં પછી એમણે એક પ્રસંગ કીધો. એ કે અમે જ્યારે 1977ની સાલમાં પરદેશમાં ગયા હતા તો પ્રમુખ સ્વામી મહારાજની સાથે એટલું ફાસ્ટ વિચરણ હતું અને એટલું ભીડાવાળું વિચરણ હતું કે જાણે આપણે સૂતા જ નથી એવું લાગે, ઊંઘવાનો જ ટાઈમ ન મળે. અને એમણે કીધું અમે બોસ્ટન પહોંચ્યા અને બોસ્ટનની અંદર હાર્વર્ડ યુનિવર્સિટીના કોઈ એક હોલની અંદર એક જાહેર સભા થઈ. આખો દિવસનું ટ્રાવેલિંગ હતું, પધરામણી હતી અને રાત્રે સભા પૂરી થઈ તો રાતના 12:30 વાગ્યા હતા. એ વખતે ઉતારે જવા માટે અમે નીકળ્યા અને એ વખતે એક ભાઈ આવ્યા અને કે સ્વામી મારે ત્યાં તમે પધરામણી આવો એ મારી ઈચ્છા છે. આ સ્વામી બીજે દિવસે સવારે નીકળી જવાના હતા અને કે સ્વામી અત્યારે તમે પધરામણી આવો. બધા સંતો એટલા બધા થાકીને લોથ થઈ ગયા હતા. 12:30 વાગે કે પધરામણી હોતી હશે પણ એ વખતે સ્વામી એક સંતને તૈયાર કર્યા. સ્વામી કે તમે બીજા બધા સૂઈ જાઓ, અમે જઈએ છીએ. અને 12:30 વાગે સ્વામી ગયા. યજ્ઞેશ્વર સ્વામી કે અમારે રોજને એવો નિયમ હતો કે બાપાના પગ દબાવીને પછી સૂઈએ, પણ એ વખતે એટલા થાક્યા હતા. સ્વામી ક્યારે ગયા ક્યારે આવ્યા એની હજી સુધી અમને કાંઈ ખબર નથી. તો આવા તો કેટલાય પ્રસંગો છે જે હજી સુધી બહાર પણ નથી આવ્યા, એ છપાયા પણ નથી, ક્યાંય કહેવાયા પણ નથી. પણ એવું કષ્ટ એમણે વર્ષો સુધી સહન કર્યું છે. કોઈ પ્રકારની સુવિધા એની અપેક્ષા એમણે ક્યારેય રાખી નથી. તળાવની પાળ ઉપર સૂઈ ગયા છે, ગાડાની અંદર સૂઈ ગયા છે, મચ્છરના ત્રાસે કરીને સ્વામી પોતે ગમે ત્યાં પડી રહ્યા છે એવું પણ સ્વામીશ્રીના જીવનમાં બન્યું છે. ઝાલાવાડના વિચરણમાં જ આવે છે એ સ્વામી તળાવની પાળે આખી રાત પડી રહ્યા. અંદર એટલી બધી ગરમી હતી, બહાર મચ્છર હતા તો ત્યાં પડી રહ્યા. એવી રીતે પોતે કોઈ સુવિધા સામું જોયું નથી. તો સુવિધા છેલ્લા થોડા વર્ષોની દેખાય છે. અને બીજું કે જે સુવિધા એમની પાસે જે છે ને એના કરતાં એમણે પોતે જે ત્યાગ કર્યો છે ને એટલો બધો મોટો છે. એક વખત આપણને છે ને ટેવાઈ જઈએ ને પછી એના વિના ચાલે નહીં. પણ સ્વામીશ્રીના જીવનમાં કેવું દેખાય છે, નડિયાદમાં એકવાર જવાનું હતું સ્વામીને પધરામણીએ અને એ વખતે પેલો મેટાડોર લઈને પેલા હરિભક્ત આવ્યા, સેકન્ડ હેન્ડ મેટાડોર. અને એમણે સ્વામીને કીધું કે સ્વામી તમે મારી મેટાડોર પ્રસાદીની કરો. અને સ્વામીએ મેટાડોરમાં પધરામણી ગયા. મર્સિડીઝ પાછળ ખાલી આવે અને સ્વામી ખખડદજ મેટાડોરમાં બેસીને પધરામણી ગયા. અને પછી જ્યારે પેલું વિધિ પૂરી થઈ અને ત્યાં આગળ કંઈક બીજી જગ્યાએ ભોજન કરી અને બોચાસન પાછું જવાનું હતું, પેલા હરિભક્ત ધીમેથી આવીને કાનમાં કહી ગયા એ કે સ્વામી મારી ઈચ્છા એવી છે કે તમે અહીંથી બોચાસન જાઓ છો ને તો મારી મેટાડોરમાં જ જાઓ. હવે જો આવું સ્વામી બીજાને કહે ને તો બીજા બધા જે હરિભક્તો હોય કે સેવક સંતો હોય એ કોઈ માને નહીં. સ્વામીએ યુક્તિ કરી. સ્વામીએ એક સંતને બોલાવીને કીધું કે જો આપણા માટે તો બીજી એક સારી ગાડીની વ્યવસ્થા થઈ ગઈ છે, અત્યારે આપણે મોડું થશે તો ઠાકોરજીને છે ને તમે મર્સિડીઝ કારની અંદર બોચાસન મોકલી દો. ઠાકોરજીને કહી અને સ્વામી મર્સિડીઝ ગાડી વહેલી મોકલાવી દીધી બોચાસણ. અને પછી પાછળ તો પેલી ખખડધજ બધા બેઠા ત્યારે ખબર પડી આ તમે સારી ગાડી કહેતા હતા એ કે હા જ. અને એમાં સ્વામી પોતે આવ્યા. તો એક વખત એને બંધન નથી થઈ જતું. આપણને તો કેવું હોય છે પછી કે આપણું સ્ટેટસ ઓછો થઈ જાય. સ્વામી મર્સિડીઝમાંથી ઉતરીને રિક્ષામાં બેસીને પધરામણીઓ પણ કરી છે. એમને કોઈ દિવસ એનું બંધન થયું નથી, એની આસક્તિ થઈ નથી. તો જે જીવનની અંદર આપણે જે જોવાનું છે એને આ લોકના સુખમાં કોઈ પ્રકારની પ્રીતિ જ નથી એ પણ આપણને દેખાય છે. ત્યાર પછી છે એમની સ્થિત પ્રજ્ઞતા, ત્યાર પછી છે એમની અહમ શૂન્યતા, ત્યાર પછી છે એમની ભગવાન પ્રત્યેની ભક્તિ. આ બધું એમનું જીવન જેમ 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 જોતા જઈએ ને આપણને એક વસ્તુ આપણો હૃદયનો સાક્ષી કબૂલ કરે, આ સંત એ પૃથ્વી પર જીવનારા, આપણી હયાતી પર જીવનારા એક પ્યોરેસ્ટ સંત છે એવો આપણું સાક્ષી કબૂલ કરે ને પછી આધ્યાત્મિક માર્ગમાં જે આપણો પ્રવેશ થાય, પછી જે આપણું ફાઉન્ડેશન નખાય ને એ એવું મજબૂત થાય કે દુનિયાની કોઈ પરિસ્થિતિ આપણી આધ્યાત્મિકતાને હલાવી શકે નહીં. તો ભગવાન સ્વામિનારાયણે જે આધ્યાત્મિક
પ્રગતિમાં પ્રવેશવાનો રસ્તો બતાવ્યો. એમાં પહેલું સ્ટેપ છે સત્પુરુષનું જીવન જોવું. વિશેષ વાતો છે એ આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની